ગરમીની શરૂઆત થાય એટલે આપણને બધાને ઠંડી ઠંડી મસાલા છાશની યાદ આવે, બરાબર ને? તો આજે હું તમારી સાથે ફક્ત એક જ મિનિટમાં મસાલા છાશ બની જાય એવા મસાલા છાશના ક્યુબની રેસિપી શેર કરવાની છું. આ મસાલા છાશના ક્યુબ તમે એકવાર બનાવી મહિનાઓ સુધી સાચવી શકો છો અને જ્યારે પણ ઠંડી ઠંડી મસાલા છાશ પીવાનું મન થાય ત્યારે ફક્ત એક જ મિનિટમાં તૈયાર કરી લેશો. આ મસાલા છાશનો સ્વાદ એવો છે ને કે ઠંડી ઠંડી છાશ પીને જલસો પડી જશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા ઠંડી ઠંડી મસાલા છાશ બનાવવા માટે આપણે મિક્સર જાર લેશું અને અહીંયા મેં લીધી છે 100 ગ્રામ જેટલી કોથમીર. તો 100 ગ્રામ જેટલા લીલા ધાણા એકદમ તાજા હોય એવા લેવાના અને એને સારી રીતે ધોઈ કોરા કરી મિક્સર જારમાં ઉમેરીશું. સાથે આપણે જેટલા લીલા ધાણા લીધા છે એના કરતાં અડધો એટલે કે 50 ગ્રામ જેટલો તાજો ફોદીનો લેશું. ફોદીનાના ડાળખા નથી લેવાના, ફક્ત ફોદીનાના પાન જ લેશું. 25 થી 30 નંગ જેટલા મીઠા લીમડાના પાન લેશું, જેની ફ્લેવર બહુ સારી એવી આવશે, એને બિલકુલ સ્કીપ ના કરતા. સાથે 1 ઇંચ આદુનો ટુકડો અને 1 લીલું મરચું, તો જે સુરતી લીલું મરચું આવે એ મેં વાપર્યું છે. હવે 1 ટેબલ સ્પૂન જેટલું આપણે મીઠું ઉમેરીશું અને 1 ટેબલ સ્પૂન જેટલો સંચળ પાવડર ઉમેરીશું. બીજા મસાલા પણ ઉમેરવાના છે, એ થોડી વાર પછી ઉમેરીશું. સાથે અહીંયા મેં મોટી સાઈઝનું લીંબુ છે એટલે અડધા લીંબુનો રસ લીધો છે. જો તમે નાનું લીંબુ લેતા હોય તો આખું ઉમેરવાનું. લીંબુ જે છે એ આપણી આ જે મસાલા છાશ છે એને ટેસ્ટી બનાવશે, સાથે મસાલા છાશના જે ક્યુબ બનાવીશું એમાં પ્રિઝર્વેટિવનું કામ કરશે. હવે મેં 5 થી 6 નંગ જેટલા સાદા આઈસ ક્યુબ લીધા અને 1 કપ જેટલું પાણી ઉમેરી દઈશું. બધી જ વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લેશું. પાણી અહીંયા તમારે ઠંડુ વાપરવાનું. તો તમે જુઓ, આવી એકદમ ઘાટી મેં આપણે જે સામગ્રીઓ લીધી એની પેસ્ટ તૈયાર કરી લીધી. હવે આપણે 1 ટેબલ સ્પૂન જેટલા શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું. તો શેકેલું જીરું જો ગ્રાઇન્ડિંગ સમયે ઉમેરી દો તો આપણી મસાલા ક્યુબ જે છે એનો કલર સારો ન આવે, થોડો ડાર્ક થઈ જાય. 2 ટેબલ સ્પૂન જેટલા એકદમ ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે અહીંયા મેં આઈસ ક્યુબ ટ્રે લેવાની છે આપણે અને એની અંદર આપણે આ રીતે જે પેસ્ટ તૈયાર કરી છે એને ઉમેરી દઈશું. તો ગરમીમાં આપણને બધાને મસાલા છાશ પીવી તો બહુ જ ગમે, પણ દરરોજ એને બનાવવી ન ગમે. તો આજે મસાલા છાશ બનાવવાની એટલી બધી સહેલી રીત તમારી સાથે શેર કરું છું. એકવાર તમે આ રીતે પેસ્ટ તૈયાર કરી અને ક્યુબ્સ બનાવી દો, આઈસ ક્યુબ, અને પછી તમે એમાંથી એકદમ ફટાફટ 1 જ મિનિટમાં ઠંડી ઠંડી મસાલા છાશ તૈયાર કરી શકો છો. તો તમે જો, મેં બધું મિશ્રણ આ રીતે આઈસ ટ્રેમાં ભરી દીધું. હવે આપણે આને ફ્રીઝરમાં રાખી દઈશું. તો 2 કલાકમાં આ જે આપણી મસાલા છાશના ક્યુબ છે એ તૈયાર થઈ જશે. તો આ રીતે 2 કલાક પછી તમને બતાવું તો તમે જો એકદમ સારી રીતે આપણા આઈસ તૈયાર થઈ ગયો છે. મસાલા આઈસ ક્યુબ આપણા બની ગયા છે. તો આપણે એને અનમોલ્ડ કરી દઈશું. તો આને તમારે એકવાર સેટ થઈ જાય એટલે અનમોલ્ડ કરી કોઈ પણ ઝીપ પાઉચમાં કે પછી કોઈ પણ કન્ટેનરમાં ભરી અને ફ્રીઝરમાં સ્ટોર કરી દેવાના. તો તમે જો એકદમ પરફેક્ટ એવા આપણા આઈસ ક્યુબ તૈયાર થયા છે. ખૂબ સારો એવો કલર પણ મેન્ટેન રહ્યો છે. તો હવે આ જે આપણે ક્યુબ્સ તૈયાર કર્યા એને આપણે કોઈ એરટાઇટ કન્ટેનરમાં ભરી દઈશું. તો તમે જોયું ને, આપણે એકદમ ફટાફટ 5 જ મિનિટમાં આઈસ ક્યુબનું મિશ્રણ તૈયાર કરી અને આઈસ ક્યુબને તૈયાર કરી લીધા. હવે આમાંથી મસાલા છાશ એટલી બધી ઝડપથી બની જશે અને તમને બહુ જ ભાવશે. તો તમે જોઈ શકો છો અહીંયા બધા ક્યુબ્સને મેં આ રીતે કન્ટેનરમાં ભરી દીધા. હવે આ ક્યુબ્સને તમે કવર કરી કોઈ પણ ઝીપ પાઉચમાં ભરી દો અથવા તો આ રીતના કોઈ એરટાઇટ કન્ટેનરમાં ભરી દો. 1 થી 1.5 વર્ષ સુધી તમે આને સાચવી શકો છો અને જ્યારે પણ મસાલા છાશ પીવાનું મન થાય ત્યારે 1 મિનિટમાં તૈયાર કરી શકાય. તો આમાંથી મસાલા છાશ કેવી રીતે બનાવવી એ બતાવતા પહેલા આપણે સાદી છાશ બનાવી લઈએ. તો અહીંયા એક બોગડી લેશું અને એની અંદર મેં લીધો છે 2 કપ જેટલું તાજું દહીં. એમાં આપણે 2 કપ જેટલું ઠંડુ પાણી ઉમેરી દઈશું અને હેન્ડ બ્લેન્ડરથી ક્રશ કરી લેશું. તમારે એકદમ દેશી પદ્ધતિથી હાથેથી ઝેણીથી છાશને ક્રશ કરીને બનાવવી હોય તો તમે એમ પણ બનાવી શકો છો.
અડધા કપ જેટલું હું હજી આમાં ઠંડુ પાણી ઉમેરી દઈશ અને આપણી સાદી ઠંડી છાશ તૈયાર થઈ ગઈ છે. તો હવે આમાંથી મસાલા છાશ તૈયાર કરવા આપણે જે આઈસ ક્યુબ બનાવ્યા ને એને આ રીતે ગ્લાસમાં ઉમેરી દઈશું. તો 200 ml નો એક ગ્લાસ હોય તો એમાં તમારે એક ક્યુબ ઉમેરવાનું, એટલે તમારી એકદમ પરફેક્ટ માપ સાથે ફ્લેવરફુલ મસાલા છાશ તૈયાર થશે. મેં થોડા સાદા આઈસ ક્યુબ પણ ઉમેરી દીધા અને હવે આપણે જે સાદી છાશ તૈયાર કરી છે એને ઉમેરી દઈશું અને એને મિક્સ કરી દઈશું. તો 2 થી 3 જ મિનિટમાં આ જે મસાલા છાશ ક્યુબ છે એ સરસ આપણી સાદી છાશ સાથે મિક્સ થઈ જશે અને એકદમ ફ્લેવરફુલ તમારી ઠંડી ઠંડી મસાલા છાશ તૈયાર થઈ જશે. એટલી બધી ટેસ્ટી આ છાશ બને છે કે તમને બહુ જ ભાવશે. તો છાશને ઉપરથી ફુદીનાના પાન અને થોડો શેકેલા જીરાના પાવડર સાથે સજાવી દો અને ઠંડી ઠંડી સર્વ કરો. બધાને બહુ જ ભાવશે. એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. અને જો તમને આ મસાલા છાશ બનાવવાની રીત ગમી હોય તો મારી રીતને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.